હું શું કેતો હતો તને હા બધા ભાઈબંધો ફરવા જવાનું નક્કી કરે છે તો હું જાઉં હા તો જાઓ. હરખી રીતે કે ને આમ દિલથી તો મને કઈક જવાની ઈચ્છા થાય. હા તો દિલથી જ કહું છું, જાવું હોય તો જાઓ. જો રાજસ્થાન બાજુ જવાના છીએ અને 3-4 દિવસમાં પાછા આવી જશું. જો બધું નક્કી કરીને જ આવ્યા છો તો મને શું કામને પૂછો છો? જાઓ ને. અરે પણ હું કોઈ દિવસ તને કાંઈ પૂછ્યા વગર કઈ કામ કરું છું? અરે પૂછું છું તોય તે આવી રીતે વાત કરે છો. હા તો તમે મને પૂછશો અને હું તમને ના પાડીશ તો તમે શું નહીં જાઓ? અરે પણ મારે જાવું છે એટલે જ તને પૂછવા આવ્યો છું. તો પછી પૂછો છો શું કામ ને? જાઓ ને. હા હું જઈશ ને પછી તું ફોન કરીને લોહી પી જા છો. ઠીક, તો હવે હું તમને ફોન ન કરું એમ ને? સારું, જાઓ, હું તમને હવે ફોન નહીં કરું. અરે પણ તું બધું ઊંધું કેમ લે છો? હું ફોન કરવાને હાવ ના નથી પાડતો. તું દિવસમાં એકવાર ફોન કર, વાંધો ન આવે એમ. પણ આ તો તું ફોન ઉપર ફોન, રાત્રે અમે શાંતિથી બેઠા હોય તોય ને ફોન ઉપર ફોન કર્યા કરે છે. તમે તો ત્યાં આખો દિવસ ફરી ફરીને બધા સાથે તો ને તોય રાત્રે તમારે એની સાથે બેઠવું હોય છે ને અહીંયા અમે એકલા હોઈએ તમે 1 કલાક તમે અમારી સાથે વાતે ન કરી શકો એટલે તમારી પાસે ટાઈમ ન હોય. પણ થોડીક વાર વાત કરીને પૂછી લેવાય ને ભાઈ, હાલો ક્યાં પહોંચ્યા, કેમ છે, શું છે, હાલો વાત પૂરી. તું તો આખા રસ્તે લોહી પીવો, એવલા બધા કેવું સમજે? આ તો પણ મને ચિંતા થાય એટલા માટે ફોન કરું છું. ખાલી પૂછું છું કે ક્યાં પહોંચ્યા, શું કર્યું ને હું, એટલે મારે હક નહીં ફોન કરવાનો હોય તે. અરે પણ તું એટલા બધા ફોન કરે ને પછી મને શરમ આવે. ઠીક, હવે તમને મારાથી નહીં શરમ આવે છે એમ ને? અરે તારાથી નહીં, પણ ઓલા બધા ભાઈબંધ બેઠા હોય ને પછી દાંત કાઢતા હોય મારા. તારો ફોન પૂરો થાય ને એટલે પછી જે હું બોલું ને એ બધા બોલી બોલી દાંત કાઢતા હોય ને પછી મને ખીજવાડે. એ તો બધા કરતા જ હોય પણ સામે ન કરતા હોય. તમે સામે કરો એટલે પછી ખીજવાડે જ છે ને. તું ભાઈ સીધી રીતે કહી દે, જાવું હોય તો જાવું, નહીતર આમ જાઓ જ, હાલો મારે જાવું જ નથી. મેં ક્યાં ના પાડી જવાની? તમારે નહોતું જ જવું તો મને પૂછવા શું કામ ને આવ્યા? અરે મારું ફાઇનલ જ છે જવાનું, જાવું જ તું, પણ તું ના પડે, તું આવી રીતે વાત કરે ને એટલે હવે નથી જાવું. એટલે તમે તો બહુ મગજ ફેરવો, તમારે જે કરવું એ કરો ને. આવા દે ને ભાઈ, હવે હું ના જ પાડી દઉં બધાને, મારે નથી આવવું એમ કરીને. હા તો પાડી દો ને, ના સૌથી સારું. હા અરે હા, ના 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 એવું ના, એમ સાંભળ તો ખરી. તમે જઈ આવજો, મારે નહીં અવાય. થોડુંક કામ આવી ગયું છે એટલા માટે. ના ના, અરે ભાભી હું કામ ના પાડે? એ તો મને ક્યારે મારા થેલો પેક કરી દીધો, જો ને બધું પેક કરી દીધું. મને કે જાઓ જાઓ, 3 દિવસ નહીં, મને કે અઠવાડિયું જાવ એમ. અરે તો મને કે કાંઈ ચિંતા ન કરતા ને બધું કીધું મને. જો ને આપું તો પછી મારી ઉપર વિશ્વાસ રાખ. તારી ભાભી કોઈ દિવસ મને ના પાડે. મને તો એમ કે મહિને જાવ જ, મહિને જાવ એમ, તમે તમારે બધે ફરો. એ કે ના, આ વખતે તમે જઈ આવો પછી. સારું હાલ. સારું થયું ના પાડી દીધી. હવે આપણે બે જશું, બરાબર? હા પણ હું કરું હવે? કંઈક કપલ જેવું કંઈક હોય ને તો એવું કંઈક ગોઠવવું પડે. હા તો કપલમાં ગોઠવી દો. એમાં શું છે કે એવું થોડી ના છે કે હું ન હોય ને તમારે કંઈક અલગ કરવાનું હોય. અરે ભાઈ મારે એકલા ને મારે એવું તો શું કરવાનું? કાંઈ નહીં ભાઈ, લગ્ન તો થઈ ગયા છે હવે, અને તારથી એવું તો શું સંતાડવાનું મારે? બસ તો પછી તું તો કેવું બોલે છો? જાઓ ને. અને આમ તો બહુ સારું કર્યું તમે ગયા નહીં ને ઈ જ. પણ હું એમ વિચારું છું કે એ મને ફોનમાં છેલ્લે એમ કીધું કે અમે નીકળીએ ને એ પહેલા, એ કે કલાક પહેલા તને ક્યાં ફોન કરીશ, કાંઈ વિચાર બદલાઈ ગયો હોય ને તો હવે પાછો ફોન આવે તો શું કરવું? જાઓ ને, અહીંયાથી જાતા હોય તો એટલું બધું નક્કી કરીને આવ્યા છે તોય મને પૂછપૂછ કરે છે. એક તો હાથે કરીને છે ને ગુસ્સો દેવડાવો છે. અરે પણ તારી પૂછવા આવ્યો તો હું, કે તારી રજા લેવા આવ્યો તો કોઈ જાવ કે નહીં એમ, તો હા પાડતો હું જાવ એમ. જાઓ ને, બહુ ડાયા થતા ને પરમિશન લ્યો છો ને તો નથી જવાનું. જાઓ.